એક નવો રાજા બનશે. શમુએલને યશાઈ બેથલેહેમમાં મળ્યો. તેણે યશાઈના 7 પુત્રો તરફ જોયું. તેઓ સુંદર અને મજબૂત દેખાતા હતા. તેઓ નહીં, ઈશ્વરે કહ્યું, તેઓ કેવા દેખાય છે તે નહીં, પણ તેમના હૃદયમાં શું છે તે હું જોઉં છું. યશાઈએ તેના નાના પુત્ર દાઉદને મોકલ્યો, જે ખેતરોમાં ઘેટાં ચરાવતો હતો. શમુએલે તેને જોયો અને ઈશ્વર બોલ્યા, તે જ છે. તેથી દાઉદને નવા રાજા તરીકેનો અભિષેક કરવામાં આવ્યો. થોડા સમય પછી ઇઝરાયેલીઓએ ફલિસ્તીઓ સાથે લડાઈ કરી. ગોલિયાથ નામના એક વિશાળ ફલિસ્તીના સૈનિકે ઇઝરાયેલને પડકાર ફેંક્યો કે તે તેની સામે લડવા શૂરવીર સૈનિક મોકલે, પરંતુ ઇઝરાયેલીઓ બધા ખૂબ ભયભીત હતા. લશ્કરમાં તેના ભાઈઓને માટે દાઉદ ખોરાક લાવ્યો. તેણે ગોલિયાથનો પડકાર સાંભળ્યો ને ડર્યો નહીં. તે ઈશ્વરના સૈન્યને બદનામ કરવાની હિંમત કેવી રીતે કરે? દાઉદે પૂછ્યું, હું તેની સામે લડીશ. આશ્ચર્યચકિત થઈને રાજા શાઉલે દાઉદને તેના બખ્તરની ઓફર કરી. ના, દાઉદે કહ્યું, ઈશ્વરે મને જંગલી જાનવરોનો વધ કરવામાં મદદ કરી. તે મને ગોલિયાથ સામે પણ મદદ કરશે. દાઉદે 5 પથ્થરો અને 1 ગોફણ લીધી. હું કૂતરો છું, ગોલિયાથ ગરજ્યો. તમે મારી સામે લડવા આ લાકડી જેવા છોકરાને મોકલો છો. દાઉદે કહ્યું, તમારી પાસે ભાલો છે, પણ ઇઝરાયેલના દેવની મદદ મારી પાસે છે. દાઉદે ગોફણમાં એક પથ્થર નાખ્યો અને ફેંક્યો.